तो राम राम सीताराम जय श्री कृष्ण जय माता की बधाई ने हवार हवार ना प्रियल जो हमने मारी हारो हार वीची थी आज मारी हारो हार तो नहीं पण दक्षा पेला मने उठाड़वा आई मैं ब्रश ने कर लीधु चा पी दीधो ता प्रियल उठी गई दक्षा से ने थोड़ा खेतर में खड़ लेवा गई थी प्रियल उठी ने पछी दक्षा ने बोलावी के हवे खड़ लेवाई गई तो हाल आवती रही दक्षा ने पछी जो प्रियल ने रमाड़ता जाता था ने रंगोળી चालू कर दी थी आपने दक्षा रंगोળી करती हुई ने એટલે એને પ્રિયલ ને આવવું જોઈએ કલર થી રમવા પછી એક જણો એને રાખે તો અહીંયા થાય હમણાં જઈને બગાવી અંદર ઓસરીમાં રાખી અહીંયા રમે બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય तो जो टाइम में रंगोળી કરવા બેહી ગયા ને બસ જો પૂરી થવા એવી છે લો કલર એકમાં બાકી છે હવે આજે મને એમ થાય કે મે મસ્ત દોરી આવે કોમેન્ટ માં કહેજો તમને હરખો મસ્ત હમણાં આગળ આખા કલર ભરાઈ જાય ને પછી દેખાડું પેલા તો દક્ષાએ છે ને એમને એમ કે વ્હાઈટ જ રાખવી હાથેથી ડ્રોઈંગ કરીને એમ ચોક થી કે ના દોરી એમને સીધા રંગ થી દોરી પેલા એમ થતું તો હા એ તો એ આપણે ટાઈમ લેપ્સ માં વિડિયો શૂટ કર્યો એટલે બધાએ જોયું હોય અમુક ભાઈ ચોક થી કરતા હોય એમ કે ફાવી ગઈ મને તો ડ્રોઈંગ ફાવે એટલે વાંધો ન થાવતો ને હે ને પેલા એમને એમ રાખવી હતી વ્હાઈટ જ પછી એમ થયું કે હાલો કલર કરી નાખી હતી જો આપણે કલર કરી નાખ્યો દક્ષાએ હાંજે ઓલું લીપણ કરી લીધું હતું એ હાંજે કરવાની મજા આવે રંગ ભરવાની મજા આવે ને આજે છે કાળી ચૌદશ તો બધાને કાળી ચૌદશ ની આજે બધી શુભકામના ને પ્રિયલ ને કીધું કે હાલ તારે આવું જ વિડિયો જય શ્રી કૃષ્ણ કરવા ઈ અટાણામાં રમે અંદર રમી લીધું ને પછી ઘરમાં લઈ આવ્યા ને તો ફંદા કરે ઈ ને આ કઈ એની રમતી હતી ને ત્યાં અંદર હોય હવે અંદર ગઈ જાય રોબોટ ને પડ્યો આ પેટી માથે કલર ની કોથળી જોતી હોય પછી એને હે ને ગાડી પાસે મૂકી કલર લઈને તો જો અહીંયા થોડો કલર ધોરી આવી પછી અહીંયા એક બીજી કોથળી હતી ને એ રમતો કરતી કરતી ઊંચી ઘા કરી નીચે પડી હતી તૂટી ગઈ થોડો કલર અહીંયા ધોરાઈ ગયો એ છોકરાઓનું તો એવું ખાતું હોય હવે હા તો બધાને કાળી ચૌદશ ની એટલે કાળી ચૌદશ ની બધાને ઘણી બધી શુભકામનાઓ અમારા પૂરા પરિવાર તરફથી અને એડવાન્સ માં તમને હવે દિવાળીની પણ શુભકામના દઈ દઈએ હેપી દિવાળી ને બધાય ધ્યાન રાખીને ફટાકડા ફોડજો ને જોવા કબલું આવ્યું જો એ શું કરે માળો બનાવે કેમ ઉડી જાય પછી ઉડી કેમ જાય આમાં મામામ કરીને ઉડી જાય નહીં હા 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 એમ જાય પેલા મને છે ને આ સરખું રાખી લેવા દે જા હાલો તો જો હવે પ્રિયલ અમારા વિડિયો માં આવી ને હવે આવી ને હાલો જય શ્રી કૃષ્ણ કર દે હાલ પછી જઈએ પેલા જય શ્રી કૃષ્ણ કરી દયો જય શ્રી કૃષ્ણ કેમ છો બોલ એમ બોલ કેમ છો બોલ બોલ તો તને જો હું ઓલા ક્યારાન ગોઈડા હતા ને એ મસ્ત તેદી તો ગોડાઈ ગયા હતા પછી આજે એમ થયું કે એમાં થોડુંક બિયારણ વાવી દઈએ પછી વેલું ઉગતું થાય ને તેમાં જો પછી આ થોડુંક બી સોંપી દીધું પારીએ થોડુંક નાખ્યું આ બાજુનો ક્યારો આ નાનકડો હતો આપણે ઓલા ગુંદાન વાવ્યા હતા ને પ્રિયલ બેન મેન એ થોડુંક જગ્યા ગોડી નાખી હતી એમાં પછી થોડુંક બી નાખ્યું ને આપણે જો આ આપણે ઓલો ગુંદો વાવ્યો હતો ને જો આ પ્રિયલ નો વાવેલો નવા જો એમાં પાન નીકળી ગયા ને છે કેવો લીલો છો એક આ ગુંદો વાવ્યો ને એક ઓલી બાજુ વાવ્યો એ મારો વાવેલો હતો એ લાગી તો ગયો પણ આ પ્રિયલ વાવ્યો ને એ ઓલાની આગળ થઈ ગયો
ઓલામાં હે ને હજી પાંદ કોક પીરા છે ને આ એકદમ લીલો છમ ને મસ્ત થઈ ગયો. તો મને લાગે કે આ પ્રિયલ આવ્યો ને એ વેલો ભાગ્ય ઓલાની મોર થઈ ગયો. જ્યાં જો વાર્યા જો આ એક લાગી તો ગયો, નવા કમરાય નીકળી ગયા પણ હજી પાછળ રહી ગયો ઓલા કરતા. નીચેના પાન પીરા લીલો છમ જોઈએ એવો નથી. એને 2 દિવસ ફૂગ દીધો તો આપણે ગોડીને. હવે આજે માં જો બિયારણે વાવી દીધું. હવે અટાણે હમણાં જો એમાં પાણી ચાલુ કરી દેવું બપોર સુધીમાં. પેલા બી નાખ્યું ને એ થોડુંક તડકાનું તપી જાય પછી પાણી વાવીએ એટલે ઉગી જાય. એ પ્રિયલ ક્યાં ચડી ગઈ? ત્યાં તને ત્યાં નીંદર આવે? પ્રિયલ ના ખેલ જોઈ લ્યો. ક્યાં નીની આવે હુઈ જા. બાવ દેખાડ. હા ઈ શું છે? એ શું કરવાનું છે? અહીંયા કરવાનું છે. જોવે કેને કર્યું તું? આમ 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 કેને કર્યું તું? કેને કર્યું તું કાલે? કાકાએ જો કાકાએ વાળમાં કુવાર નાખી હતી. ઓય બગલા આવ્યો. આર્યા બગલા જડિયા. પણ તું ચડી ક્યાં? ઈ તો મને કે અહીંયા છે. આગળ હું કહેતી હતી મારું નામ લઈને મમ્મીને કેમ બરકતી હતી? દક્ષા એમ કીધું. કવાર નાખી દે હે મને પ્રિયલ. હાલ મને કવાર નાખી દે ને. હાલ તને ક્યાંય નીંદર ન હોય. હિંચકો હે, ઘરમાં શેતી હે, ઘોડીઓ હે ને નીંદર છે ગાડીમાં. હા એ ન્યા છે હિંચકો ને ઘોડીઓ ને બધું છે. જો હિંચકો તારાથી નાનો થઈ ગયો જો હટાણે. નાનકડો થઈ ગયો. આમ જો તું ક્યાં ચડીને બેઠી? આમ જો પ્રિયલ. પ્રિયલ કેની માથે ચડીને બેઠી? ઓલી દાદી તને શું કે હેઠી ઉતર? આમ હેઠી ઉતર એમ કે. જો ઉતર ન પાવું. જો આવે ઉતરી જા. હાલ ઉતારી લઉં. હાલ મારી દીકાને ઉતાર લઉં. તું બીવે નહીં? તને બીક ન લાગે ભપ થઈ જવાની? હે તું બીવે? ભપ થઈ જાય તો બીવાય? અમાર પ્રિયલ બીવે નહીં. બીવે? અમારે પ્લેન સિવાય બીતી જ નથી કહેવાય. તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. અમે શિરામણ કરી લીધા અને ઝીણું મોટું કામય થઈ ગયું ને થોડા કપડા ધોવાઈ ગયા. પછી મેં કીધું કે અહીંયા આવે આપણે જય શ્રી કૃષ્ણ. વાહ માથું વરાવા બેસી ગયા. થોડીક વાર પવનમાં માથું વરાવી લઈએ, થોડીક વાર પોરો ખાઈ લઈએ પવનમાં. પછી આપણે રસોઈ પાણીનો ટાઈમ થાય તે કરશું. ચોરાફરી ઉતારી એવા ચોરાફરી નું બનાવવાનું છે શાક. હાલે ઉતરો. આના ખેલ જો ઉતરશે હાલો હવે હાલ ત્યાં જાવું. જો નકર પ્લેન આવે. હાલો લે તો રોંઢો થઈ ગયો ને જો અમારે પ્રિયલ બેન ભૂખ લાગી. પ્રિયલ ને ભૂખ લાગી. જો રોટલી છાસ ને જો પ્રિયલ કેવી છે રોટલી? કેવી છે રોટલી? અચલ. ભૂખ લાગે તો એ બધું અસલ જ લાગે. ને જમવા ટાણે છે ને હુઈ ગઈ હતી. પછી ઉઠી નવડાવી પછી વાવા પહેરાવ્યું. પછી બધી પાંખડીક રમી. પછી મારા ભેગી એમ ખડ કાઢવા આવી હતી થોડીક વાર. પછી ન્યા કે હાલો જાય તે થોડુંક લઈને આવ્યા. તો જોઈને આઈથે નાખ્યું બધી ખાતી હતી. લે પછી મેં તારે ખાવું? તો કે હા. હું ક્યાં ખાવું? તો કાંઈ જ્યાં બેહીને કઈ ની ખાઈ રોટલી ને જઈ વાટ કે આમ ડીશમાં રાખીને ખાવાનું. આપણે બર્થડે વિશ કરવાના છે ને કરી દઈએ. એક તો આપણે ધનતેરસ ના દિવસે ગઈકાલે વયો ગયો. તો એ આપણા સબસ્ક્રાઈબર છે ભાવના બેન, એની દીકરી છે પ્રિયાંગી. એનો જન્મદિવસ છે. હાલો હેપી બર્થડે કરી દે પેલા. હાલો કર દે પીઓ. હેપી બર્થડે રોટલી એમાં મૂકી દે. ટુ યુ. હેપી બર્થડે ટુ યુ પ્રિયાંગી દીદી. કે તો પ્રિયાંગી હેપી બર્થડે અમારા પૂરા પરિવાર તરફથી તને જન્મદિવસની ઘણી બધી શુભકામના. અને બીજો જન્મદિવસ છે એમાં આપણા સબસ્ક્રાઈબર નું નામ તો નથી. એના દીકરાનો બર્થડે છે. એનું નામ છે ભરત. તો હેપી બર્થડે ભરત. તો અમારા પૂરા પરિવાર તરફથી ભરતને જન્મદિવસની શુભકામના. એનો આજે છે 19 તારીખે. ચાલો ભરતભાઈ ને હેપી બર્થડે કરી દો. બોલ હેપી બર્થડે ટુ યુ. તારી પા ભરતભાઈ એનું ધ્યાન ઘોઘલાવમાં છે. તો બે બર્થડે વિશ કરવાના હતા એ કરી દીધા. અને આપણે જો હવે
ફટાકડા લઈ આવ્યા ને એ ફટાકડાની કોથળી તો અહીં એવા હાટું પડી કે ઓલો જીત છે ને એ પ્રિયલ ને બગાવતો હતો એ કે તારા ફટાકડા અમારા રાજ ને દઈ દો. ક્યાં હતાર દીધા હતા એને ખુરશી બેઠા ને કે દાદી કે આ ખુરશી નીચે હતાર દે ત્યાં લાંબી હતી ને ગળતી નથી લઈ જતા હતા. ઈ કે રાજ ને યશ્વી ને જાય કે ત્યાં ફોડી આવી હતી ધોઈડી ગઈ ને હાથમાંથી લઈ આવી પાછી. પછી એને કહે ને કે આલા કોથળી ઉપાડીને તું હતાડી દે. ઉપાડી એવડી કોથળી ઉપાડી લઈ બે હાથે ને ધીરે ધીરે હાલી જાય ને કબાટ આપણો છે ને ત્યાં બાજુ મૂકે ને પાછું તો ટુવાલી ઢાંકી દે. હતાડી દીધા હતા કોઈને કેવાય નહીં હતાડી દીધા હતા અમે. તારા ફટાકડા તો ખોલ દીકું ખોલો હાલો બધાને દેખાડ કે જો મેં આ ફટાકડા લીધા મારી પેલી દિવાળી છે દિવાળી બીજી છે પણ ફટાકડા પેલા છે મારા. તમે જીતભાઈ ફટાકડા ફોડવાનું મૂકી દીધું હવે ફટાકડા ફોડતા નતા તો પછી હવે પ્રિય લાવી તો આપણે અરખ થયો લેવાનું આપણે થોડાક લઈ આવ્યા કે ગોતવા ગઈ હવે. હાલ હાલ તારા ફટાકડા દેખાડ તો ખરી. જો તો આ ભાઈ કેમ કરે જો પ્રિય કેમ કરે કેમ કરે જો તો લઈ ઢીંગલું જો નાનું 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 કેમ કરે તું ફોટા કેવા દોર્યા આવે જો તો છોકરાઓના. અરે ન્યા નવીન કેવા દોર્યા હતા આપણે તો જોયા રાખીએ કેટલા નવીન જાતના ફટાકડા આવ્યા તે હવે આપણે જોયા રાખીએ એટલા બધા આવ્યા. તો પેલા શું બતાવશું આપણે ફૂલઝર એક નાનું પેકેટ લીધું ફૂલઝર નું આમાંથી તો કરીએ નાખીએ ખબર નહીં કેટલી હોય આપણે કરવા લીધી લગભગ 10 નંગ આવતા છે. પછી આ લીધી એકદમ મોટી કલરફુલ એમાં 2 કલર છે લગભગ એમ કેતા હતા હવે કેટલા નીકળે કરીએ ત્યારે ખબર પડે. કાલે તો લાલ કલર હતો એમાં જો કેવાય દોયરા એમાં જો મોટી છે. પછી આ ઓલા નાના લસણિયા જોડિયા કલર વાળા હા મેં ફોડેલા હે ધ્રુવ લઈ જતા ને આ ખાલી સફેદ આવે ને કલર વાળા એ ખાલી એક નામ મારી એટલે ફૂટે. પ્રિયલ ફોડવો જો ખોલી લીધા પ્રિયલ વાસે જો આ પ્રિયલ ને બહુ ગમે જો આ ફુવારા બહુ ગમે દેખાડ કેવા અસલ છે મોટા મોટા એ ખોલવાના નથી એમ તો ખોલાય નહીં તો ફૂટે નહીં. ઢાંકી દે હવે ઢાંકી દે તો એ ફૂલ જો એટલા જો ફુવારા કાઢી નહીં લેતે નકર પછી થાહે નહીં. ઘણા ઝાડવા કે ફુવારા કે એટલે એમાં લાઈટો થાહે આપણે રાતે કરશું ને અંધારું થાય ને ત્યારે કરશું. આને શું કહેવાય એ ઓલી હરી હોના હરી યા એકલી આવલી ફૂલકણીની જેમ જ થાય પણ આ એકદમ લાંબી આવે વાયર કઈ વાયર કીએ કાં પીયું આપડા એક લવિંગિયા લીધા ટાઈમ પાસ કરવા એ હું ફોડી તમે ફોડજો થોડાક પ્રિયલ ને તો જે આવે પ્રિયલ જો હે ફટ થાહે ને નામાં હે એટલે આપણે ખરકંટી એમાંય 10 નંગ ગઈ છે. હવે તો કેવી આવે નવીન જાતની તો એટલી ફૂલઝર હે જો અહીંયા દોરી એટલા ફટાકડા ફોડી લે હે પછી લગભગ નીંદર આવવા માંડી છે નહીં પીયું હજી આ એક બાકી છે આ નવીન નીકળા આ માં વ્હાઈટ ન થાવતી આ એ ભાઈ તમને અહીંથી કે સળગાવવાનું અહીંથી હવે કેવી રીતે ફૂટે હવે જોઈએ કે નવીન નીકળે આમાં દોયરો તો આવું ફુવારા જેવું દોયરું હવે જોઈએ હવે કેવા થાય. તો જો એટલા ફટાકડા લઈ આવ્યા. કેટલા લીધા બહુ હાલો ભાઈ એને તો એટલે બહુ આપણે બહુ જ છે પ્રિયલ હાટો હા હેઠા ના નખાઈ દીકું તો જો એટલે આપણે કાલે ફટાકડાની ખરીદી કરી આવ્યા. તો જો આ બધા પ્રિયલના હતા ફટાકડા અને હવે કાલે છે દિવાળી તો કાલે ફોડશું ને એન્જોય કરશું. હવે પ્રિયલ જોઈએ હવે હું ખેલ કરે કાલે ફટાકડા ફોડવામાં એને જે અત્યારે ઓલા લહણીયા લઈ દે ને એમ કે બાકસ જોઈએ તો હવે કાલે ફોડી નાખશું બધા આપણે. તો ફુવારા અને ગરગંટી છે કાલે મોજ કરવાની છે ને આપણે વિડીયો કાલ શૂટ કરીશું કાપીયું હા કે આમ જો કેવી હરખા હે કેમ હરખા હે પ્રિયલ આમ જોતો ઈ જોવે કે માં શું છે તો જો તો જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. આમ જોઈને હર હર મહાદેવ.